એટલે ભૂખ લાગી છે કેટલી વાર હોય અરે ખાવા લો ગરમ ગરમ ખાવાનું છે. એટલે કારેલાનું શાક બનાવ્યું તે તો કારેલાનું શાક શાક ના કહેવાય? એટલે તને ખબર છે મને કારેલાનું શાક નહીં ભાવતું તોય તે કારેલાનું શાક બનાવ્યું બોલ કારેલાનું શાક તમને કઈ શાક ના ભાવે, ગવારના ભાવે, ટીંડોળાના ભાવે, પાલકના ભાવે, મેથીના ભાવે? માણસ બનાવે છું. હવે હું નવા શાકભાજીઓ લોન્ચ કરું. અરે લોન્ચ કરવાની વાત નહીં માણસ એક દિવસ ઘેર રહ્યો તો એને ગમે એવું કંઈક બનાવવાનું હોય 4 દાડે કારેલા ખાવાના કોણ ચાર દાડે બનાવ? મહિનામાં એકવાર તો કારેલા બનાવે છે. શરીર માટે કારેલા હારા ને તમારા પેટ માટે એ હારા. એટલે પેટ માટે હારા મગજ બગડી જાય છે એનું શું મગજ હોય તો તમારું બગડે ને. એક તો આખો દાડો એની કડવી વાતો સાંભળવાની હવે ખાવાનું એ કડવું પેટ માટે બહુ સારું હોય ને તો આ કારેલાનું શાક બધું તું ખાઈ જા હું બહારથી મંગાઈને ખાઈ લઉં છું શેનું બહારથી ખાવાનું સારું એદું બધું એ તમને નહીં દેખાતું? તો બહારનું ખાવાનું ખાવું છે. અને માસીન ઘરે ગયા ત્યારે તો તમે કારેલાનું શાક 4 હાથે ખાધું તું. એ કારેલાનું શાક બનાવ્યું તું માસી જોરદાર ગજબ બનાવ્યું તું ને યાર એ તો. તમને તો કોક ઝેર મિલાઈને આલે ને તોય કે સરસ હતું એવું કોને એ પ્રમાણના છે. અલે એવી વાત નહીં લગન પહેલા તું મને એમ કહેતી હતી મને તો બધું જ બનાવતા આવડે છે ખાલી મને બનાવે બીજું કઈ બનાવતા આવડે છે કશું તમને બનાય નહીં, બધું બનાવતા આવડે છે ખાવાનું. આ કશું બાકી બનાવે નહીં. ને કારેલા હવે જો કાલથી હું મેથી રીંગણ બનાવું, પાલક દાળ બનાવું, એ બધું જ બનાવું નવું જો. એ બધું નવું નવું બનાવવું હોય રીંગણ ના બિંગણ તો તારી એકલીનું બનાવજો હું ટિફિન બંધાઈ જાય હું ખાઈ લઈએ તો બાકી આ નહીં ખવાય શેનું ના ખવાય મારે જોવું છે કેમ ના ખાવ તમે. આ તો મારીને ખવડાય તું મને હા જુઓ તમે ગન્નાએ કશું ખાતા શીખવાડ્યું જ નહીં. એટલે બધું કડવું બહારનું લાગે છે મને બંધ થઈ જાવ, ખાઈ જાવ અને આ લો પકડો, પતાઈ દેજો. આમાંથી કશું રહેવું ના જોઈએ. બન્યું તો સારું છે લે એટલે ભૂખ લાગી છે કેટલી વાર હોય અરે ખાવા લો ગરમ ગરમ ખાવાનું છે. એટલે કારેલાનું શાક બનાવ્યું તે તો કારેલાનું શાક શાક ના કહેવાય? એટલે તને ખબર છે મને